कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। सत केवल साहेब। આપણો આ જે ક્લાસ છે એ આકાશ તત્વનો બીજો ભાગ, ગત આકાશ તત્વનો, એમાં એક ક્લાસ આપણે એક ભાગ પૂરો કર્યો છે, બીજો કરીએ છીએ. ભૂમિકા સુધી આપણે લીધું અને અસમ શક્તિ ભૂમિકા સુધી આપણે ચાલ્યા કે ભાઈ આ ગત આકાશ તત્વની ભૂમિકા શું છે, આકાશ તત્વ શું છે એની માહિતી તો આપણે ઘણી આગળ આપી દીધી. પણ આકાશ તત્વ છે એનો જ ઉપયોગ નિરંજન તત્વ, આ જે ગત આકાશ તત્વ છે એ જ નિરંજન તત્વનું છે અને નિર્વાણ છે એની આખરી સ્થિતિ છે. અને ઓરલાનો અંત, આ બાજુ ઓરલું શરૂઆત થાય છે એ ગત આકાશમાંથી થાય છે. ગત આકાશની અંદર બધી ગતિ ભરી ગઈ છે એટલે ગત આકાશ આપણે એને કહીએ છીએ, અથવા સમજમાં એની ગતિ આવી શકે એવું છે એટલે ગત આકાશ કહીએ છીએ. અવિગત છે એમાં એની વિગત આપણા હાથમાં ન આવી શકે. જેની વિગત આવે છે એનું નામ ગત, અને જેની અવિગત છે, જેની વિગત આપણા હાથમાં સમજમાં નથી બેસતી અને જે આપણે જેની અંદર ગતિ નથી, જેને સમજી આપણે નથી શકતા એવું અવિગત છે, એમાંથી ગત આકાશ થયું. ગત અવિગતનું ઓજ એ જે ગતમાં આવ્યું છે એ ગતનો પાવર છે. ગતની અંદર જે કાંઈ ક્રિયાઓ થાય છે એની અંદર જે ચૈતન્યતા હળવી આવી છે એનું કારણ અવિગત આકાશ છે. ચૈતન્યતા આવી છે પણ એ અવિગત છે એ કેવલનો પ્રકાશ છે બ્રહ્મ રૂપે. ઉપાસના આખરી એ વેદાંતની એ અવિગત આકાશની છે અને ગત આકાશની બધા સગુણની આખરી ઉપાસના છે. આટલી જે ક્રિયા છે એ ગત અને અવિગતને છૂટા પાડે છે. અવિગત આપણે લેવાના નથી, ગત લઈશું અને ગત પૂરું પણ આજ કદાચ થઈ જશે. તો ગત આકાશની અંદર ગતિ જે ભરેલી છે એ ગતિ બધાની અંદર ઉતરેલી છે અને એ ગતિ જે ઉતરેલી છે એની અંદરથી જ બધી ગતિઓ ચાલુ છે. એટલે પહેલું આ ગતિ ક્યાં ભરાણી તો કે અવિગતમાંથી ગત આકાશ જે બન્યું એમાં ભરાણી જે ગતિ એ સુષુમાર ચક્રમાં પહેલી ભરાઈ. સુષુમાર ચક્ર એટલે આ બધાને જ તે ગતિમાં રાખે છે. અનંત સૂર્યો, અનંત ચંદ્ર, અનંત ગ્રહો, ઉપગ્રહો, એને આ જે સુષુમાર ચક્ર એટલે એને આપણે કહીશું આકાશ ગંગા એક છે. એ બધી જ આકાશ ગંગાઓ જે ભેગી થાય છે એ આકાશ ગંગાઓની અંદર જે ગતિ આવી છે એનું નામ સુષુમાર ચક્ર છે. જેમ કોઈ ડમરી ચડતી હોય અને એ આપણે પાણીમાં હોય તો એને ભમરી કહેવાય અને હવામાં જે ચડે એને ડમરી કહેવાય. બરાબર? ભમરી અને ડમરી એ તો એ આખું ફરતું હોય તે વચ્ચે એનું કેન્દ્ર એક હોય. એ કેન્દ્રના આધીન થઈને જ એ બધું આખું ગતિમાં આવતું હોય. એ કેન્દ્રની અંદર જે ગતિ ભરી છે એ ગતિ જે અનંત બ્રહ્માંડોની ભરી છે એમાં એક બ્રહ્માંડ આપણું છે. એની અંદર જે સુષુમાર ચક્ર ફરે છે એના પેટાની અંદર બધા જ જે કહેવાય એ આકાશ ગંગાઓ ફરે છે. એ આકાશ ગંગાના પેટાની અંદર બધા જ સૂર્યમંડળો ફરે છે. સૂર્યમંડળના પેટાની અંદર આપણા ગ્રહો ફરે છે અને ગ્રહોના પેટાની અંદર આપણી આ દિવસ અને રાત, પૃથ્વી એટલે ગ્રહ એ ફરે છે. એના પેટાની અંદર દિવસ અને રાત, પક્ષ, અયનો, ઋતુઓ એ બધું જ ગતિમાં છે. એ બધાની ગતિ છે એના કારણે જીવ માત્રની અંદર ગતિ આવેલી છે અને એ ગતિ આપણી અંદર આવી ત્યાંથી લઈને અહીંયા સુધી
એટલે આપણા શરીરની અંદર એક બધી ગતિ ભરાણી, એમાં લોહીમાં ગતિ, એ ગતિ ગતાકાશનું જ એક કારણ છે કે લોહીમાં ગતિ છે, દ્રષ્ટિમાં ગતિ, શબ્દમાં ગતિ, સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, પગમાં ગતિ, ચામડીમાં ગતિ, ચામડી ઉગ્યા જ કરે છે, આગળ જાયા કરે છે, અંદર જે પાચન શક્તિની ગતિ, આ જે આપણે જે ગતિ તંત્ર છે એ તંત્રનું મૂળ આધાર તો આ જ ગતિ છે. અવિગતમાંથી ગત આકાશ, એ જે ગતિ છે એ ગતિઓ બધાની અંદર ભરાણી, એટલે બધાની અંદર વનસ્પતિમાં ફળ ફૂલ આવે, આકાશની અંદર જે વાદળાઓ થાય એની અંદરથી વરસાદ આવે, નદીઓની અંદર ગતિ ભરી છે, પ્રવાહ છે જે સમુદ્રના એના ગરમ અને ઠંડા પ્રવાહોની અંદર ગતિ ભરી છે, એની અંદર એ મોજા રૂપે ગતિ ભરી છે વાયુના કારણે. જે ગતિ છે એ આપણી શ્વાસમાં પણ આપણી ગતિ ભરી છે. શ્વાસ નિરંતર ચાલ્યા કરે છે. શ્વાસની ગતિથી શરીરના કોષમાં ગતિ ભરી છે, કોષની અંદરથી અણુમાં ગતિ ભરી છે, અણુમાંથી જો નીચે જાઓ તો પરમાણુ ગતિવાળા છે, અને પરમાણુની અંદર તમે એના કેન્દ્રમાં જાઓ તો ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, એ બધા ગતિવાળા છે. આ રીતે કરીને અત્યારે આપણે ગતમાં છીએ બધા, ગત આકાશની અંદર. એમાંથી આપણે સ્થિર થઈ એના ગતિ જોવી પડે. આપણે દોડીએ ને તો ગતિ ન જોઈ શકીએ. એટલે કોઈ પણ રોડની અંદર આપણે ગાડીઓ લઈને દોડતા હોઈએ તો આપણે આપણી ગતિ નહીં જોઈ શકીએ. બધાની આપણે ફૂટપાથ ઉપર ઊભા રહી જઈએ તો બધાની ગતિ જોઈ શકીએ. આ કેમેરાવાળા હોય ત્યારે આપણને દંડ આપે છે 2000 રૂપિયાનો, તો એ દોડતા હોય તો આપણી ગતિ નહીં માપીએ કે, એટલે એ એક સ્થિર હોય અને બધા જે ગાડીઓ જતી હોય એનું માપ કરતા હોય એ લોકો કે આ 60ની સ્પીડની નીચે છે તેને દંડ નથી આપવાનો, આ 65 ઉપર વહી ગયા છે તો તરત જ તેનો મેમો ફાટી જાય અને તરત 2000નો દંડ થાય. એ ઊભા રહી જાય છે. એટલે એ કયું તત્વ છે જે ઊભું રહી જાય છે? સ્થિર છે. એ સ્થિર તત્વ આ બધા જ તત્વોને, ગતિવાળા તત્વોને બરાબર સમજી શકે. એટલે આપણી આગળ જે અત્યારે જે બુદ્ધિ છે એ ગતિવાળી છે, પણ આપણે એક સ્થિર બુદ્ધિ અંશની છે. એ અંશની બુદ્ધિથી ગતિવાળા તત્વોને બધાને સમજશું તો ગત આકાશની નીચેના 5 તત્વો સમજાશે. આપણે સ્થિર છીએ ને, અંશને સ્થિર કરવાનો છે. અંશ જ્યારે વૃત્તિની અંદર છે એ ગતિમાં રહેશે તો નહીં સમજી શકીએ આપણે. આપણે સ્થિર થઈશું ને એટલે જે તત્વ બરાબર નહીં હાલતા હોય ને તરત કે 5000નો દંડ તને એમ મેં પાડી દેવાનું, એટલે સીધું હાલવું પડે. બીજા દિવસે તો દંડ લાગે એને. આ નો પાર્કિંગ તે કર્યું હતું આ જગ્યાએ, કારણ કે એ કરવા વાળો તો સ્થિર જોઈએ ને, એની આગળ સત્તા જોઈએ ને, જોવા વાળો, કરવા વાળો, એની એ જે સત્તા છે એને સ્થિરતા વાળી જોઈશે આપણે. એટલે આપણે જે ગતિ કરી છે વૃત્તિ, અને આપણે ગતિમાં તત્વો ગતિ કરે ને તો આપણે જોડે જઈએ હારવા. પેલો સ્પીડથી જતો હોય કોઈ 60ની કે 80-90ની સ્પીડથી જતો હોય તો કેમેરાવાળો એની વાંહે 80-90ની સ્પીડથી દોડવા મળે તો બાકીના કેટલાય નીકળી જાય. એટલે એને સ્થિર રહેવાનું અને એના દ્વારા દંડ આપવાનો એને. એટલે કે જો તે બરાબર નિરીક્ષણ આકાંક્ષાએ કામ નથી કર્યું તો આંખને છે એ દંડ આપે છે કે તારે આવી દ્રષ્ટિથી ન જોવું. આવા ઉચ્ચારણ આકાંક્ષાએ બરાબર કામ નથી કર્યું તો એ કે આવા વેણ તારે ન બોલવા, જેથી કરીને ઝઘડો થયો અને આપણું જે બનાવેલું જે વસ્તુ હતી બગડી ગઈ, કોઈ વચ્ચેનો સંબંધ તૂટી ગયો. વેપાર કરતા હોય તો ખાસ ધ્યાન રાખવું પડે કે ગ્રાહકને દુઃખ ન થાય. તો ઉચ્ચારણ આકાંક્ષા ઉપર જેનો કંટ્રોલ હોય એને વેપાર બહુ સારો થાય. એટલે એ સ્થિરતા આવે થોડી. એટલે એવી રીતે બધા જ વેપારો જ ચાલે છે આ સંસારમાં, આ શરીરની અંદર જે વેપાર ચાલે છે એ બધા ગતિમાં જ છે. એક ગ્રાહક આવે છે, બીજો જાય છે, ત્રીજો આ તે બધી ગતિમાં જ છે બધું. આ જે પાંદડાઈ આવે છે વૃક્ષને, ફળે આવે છે, ફૂલે આવે છે, ડાળી વધે છે, બધી ગતિ જ છે. નથી દેખાતી એવી ગતિઓ છે, એક દેખાય એવી ગતિ છે, એક નથી દેખાતી ને દેખાય છે. એવી રીતે ઉભય ગતિ પણ છે. ઉભય ગતિ હોય છે, એમાં સ્થિતિ ગોતી લેવાની. આ બધી જે અવસ્થાઓ છે એ ગતિવાળી છે, એ ફર્યા કરે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા, અવ્યક્ત, મહાનુભાવ અવસ્થા. એમાં નથી ફરતી એ વસ્તુને ગોતી લેવાની. બહુ બારીક છે. જે બારીક વસ્તુ છે એને તમે પકડી લો એટલે તમે એ જગ્યાએ તમે આપણે ઊભા રહી જઈએ. એટલે આ તત્વ બરાબર, તમોગુણ બરાબર કામ નથી કરતો. બહુ ઊંઘ લાવે છે, આળસ લાવે છે, કામ બરાબર નથી કરતો, ધ્યાન દેવા નથી દેતો, બગાસા લાવે છે ક્લાસની અંદર, તો તરત દંડ એને મોકલવાનો, તને દંડ કરીશ. એમ હું તને જાણું છું, સ્થિરતા મારી છે, તું ગતિમાં છે. રજોગુણ છે તો એને દંડ તમે કરી શકો. આ બધા આપણે તો એ રીતે સત્વગુણ તે બરાબર કામ નથી કરતો તો એને દંડ કરીએ ક્યાં? તો એવી રીતે જે ગતિ છે
એમાં જે સ્થિતિ છે એ ગતિમાં સ્થિતિ આપણી પોતાની હોવી જોઈએ, ગતિ તત્વની હોવી જોઈએ. આ તત્વની ગતિ હોવી જોઈએ. જે કર્તાએ બનાવેલા તત્વ છે એ ગતિમાન હોવા જોઈએ. એ ગતિમાન હોય તો ગત આકાશની અંદર જીવન આપણને મળે, જીવન શરૂ રહે. આપણે પોતે સ્થિર હોવા જોઈએ. રાજા છે એ એક દેશી હોવો જોઈએ અને એની સત્તા સર્વદેશી હોવી જોઈએ. કે રાજાએ પોતે દોડ્યા કરે તો કેટલાક ગુનેગારને પકડે, તો એની સત્તા હોય, એના પોલીસો હોય, એના સિપાહીઓ હોય તો કેટલાને પકડે, કેટલાને દંડ આપે, કેટલાય કલેક્ટરો બેહાર્યા હોય તો બધાના દસ્તાવેજો કરે, કંઈ નિર્ણયો લે, તો એની સત્તા છે. રાજા એક દેશી છે, એની સત્તા સર્વદેશી છે. સત્તાની અંદર ગતિ હોવી જોઈએ. જો સત્તામાં ગતિ નહીં હોય તો રાજા છે એનું મૃત્યુ થઈ જાય. આ શરીરમાં શ્વાસની ગતિ બંધ થઈ જાય, આ લોહીની ગતિ બંધ થઈ જાય તો આપણું મૃત્યુ થઈ જાય છે. એટલે ગતિ છે એ જીવન છે. આ બાજુ એમાં આ ગતિ સ્થિતિ છે એ હું પોતે છું. જીવનનો આધાર હું છું, જીવન નહીં. જીવન આપણે અત્યારે એવું મતે જીવન હું છું એમ નહીં. જીવનનો આધાર હું ચૈતન્ય છું. આ હું સ્થિર છું. સૂર્ય એકે દેશી છે, સૂર્યનો એક દેશ છે, એની એક સ્થિતિ છે. એના પ્રકાશ છે એ સર્વદેશી છે. સર્વદેશી પ્રકાશ હોવાના કારણે રજોગુણ, તમોગુણ, સત્વગુણ કિરણો પડે એટલે ઋતુઓ ફરે અને એ બધા જ વૃક્ષની અંદર પ્રકાશ, વૃક્ષો છે એ ખેંચે, એની અંદર જમા કરે. એના કારણે એની અંદર છે એ આખી પ્રક્રિયાઓ, ફળ ફૂલ આ તે બધું આવ્યા કરે. એનાય અંકુરો બને, એનાય બીજ બન્યા કરે, જેનાથી એની આગળની પેઢી પણ ચાલ્યા કરે. એમ આપણી અંદર એ ત્યાં સૂર્યના જે કિરણો આવે છે એ શ્વાસની અંદર આવે છે, એ સૂક્ષ્મ કિરણો છે. એટલા બધા સૂક્ષ્મ છે કે એ આપને ખબર નથી પડતી. એ નાકમાંથી જ્યારે જાય છે અને બ્રહ્મરંધના જે સહસ્ત્રદળ કમળ છે એની અંદર એ કિરણ જામે છે એટલે અદૃશ્ય અંકુર બને છે. આ અદૃશ્ય અંકુર છે એ બને છે. એ અંકુરો આપણા એનું જ કારણ છે. આ કારણો છે બધા જે એ સૂર્યની અંદર આવેલા કિરણો છે. સૂર્ય નથી આવ્યો, પણ સૂર્યના જે કિરણો આવ્યા છે એની અંદર જે કળા આવી છે એ કણની અંદર આવી છે. જે આપણે કરંટ લાગે છે ને આ શરીરને ક્યારેક અડીએ છીએ તો એની કરતાં એ કેટલાય બારીક છે આ, અને એમાંથી અંકુર બને છે. એની અંદર કોઈ પકડાઈ જાય છે. જેમ બધા શુક્રાણુના મનુષ્ય નથી બનતા એમ બધા જ કણોના છે એ શુક્રાણુ નથી બનતા પાછા. આ જ રીતે એને જોવાનું. હવે અહીંયા એ રીતે કીધું કે આપણે ગત અને અવિગત અને સ્થિતિ ત્રણનો વિકાસ વાત કરી, કારણ કે આનું બંધારણ કરવા માટે મેં કીધું. તત્વની વાતો તો આપણે સમજશું, અહીં લખેલા છે એટલે વાંચી લેવાશે, પણ સમજણ એટલે મેં કીધું આપણે છે એ બધા જ તત્વોને ચલાવનારા, એનાથી અલગ સ્થિર અને સત્તા ધારણ કરીને રહેવાનું. હું મને ભૂલી જાઉં, સત્તા મારી ભૂલી જાઉં. કોઈ રાજા હોય એની સત્તા ભૂલી ગયો, એ પાગલ થઈ ગયો, અથવા એને કંઈ કોમામાં વહી ગયા કોઈ રાજા, તો સત્તા તો એની મોટી હતી. એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો એટલે હવે એની સત્તા કાંઈ કામ કરતી નથી, કારણ કે એના શરીરના વિષયમાં કામ નથી કરતી, તો એના રાજ્યના વિષયમાં કેવી રીતે કામ કરે? એમ આપણે છે એ રાજા છીએ અને આપણે ભૂલી ગયા છીએ અત્યારે. તો એવી રીતે આપણે આ સત્તા ભૂલી ગયા છીએ. આપણું વિસર્જન થયું છે. જે વિસર્જન થયું છે એને પાછું આપણે જાણવું છે ખાલી, કે હું આ નથી અને આ છું. એ જે જાણ છે એનું નામ જ્ઞાન સંપ્રદાય છે આપણો. કે હું જે બધું જ્ઞાન હું જાણું છું પણ મારી જ જાણ મને નથી, તો હું છે એ સત્તા ઉપર નથી. અત્યારે સત્તાથી હું ચલિત છું અને મારી ઉપર સત્તા તત્વોની ચાલુ છે. એટલે અહીંયા કીધું કે અંશને છૂટો પાડી દીધો. તો ગત આકાશની અંદર ગતિની અંદર જે બધું છે એની વાત કરી આપણે, અને એ બધાને ગતિમાં રાખનાર હું પોતે છું એની વાત કરી. આ ઓરલાને બધાનો અનુભવ કરતા, ઓરલાને જાણતા, ઓરલાથી જે પર છે, ઓરલાને ચલાવનાર છે, એને તો આપણે ગોતવાના છે. મૂળ મુદ્દો તો આપણો એ છે. આ મુદ્દો નથી, પણ આના દ્વારા એને જાણી શકીએ છીએ. માટલું મુદ્દો નથી. માટલા કુંભાર ક્યારે માટલું બનાવતો જ ન હતી. કુંભાર કેવો કેમ એને કુંભાર એટલે જ કહીએ છીએ માટલું બનાવે છે એટલે એની ઉપર કુંભાર. એવી રીતે બનાવતો જ નથી, એના કારણે માટલાના કારણે કુંભાર ઓળખાય છે.
આ દરજી છે એવું કેવું એ અટકના કારણે નથી કહેતા આપણે. દરજી કામ કરે, કપડાં બનાવે છે એટલે એને આપણે દરજી કહીએ છીએ. આ મિસ્ત્રી છે તો એ આપણે કહેવાય કે ફર્નિચર બનાવે છે તો એને આપણે મિસ્ત્રી કહીએ છીએ. એવી રીતે દરેકના કાર્ય ઉપરથી એને કહીએ છીએ આપણે. જાત ઉપર નથી કહેતા, એ જાત નથી, કાર્ય ઉપરથી એને ઓળખીએ છીએ આપણે. તો એવી રીતે ઓળખાણી આપણી એ રીતે જ રહેશે કે કાર્ય એટલે તત્વની જાણકારી બરાબર હશે તો કુંભાર કેવો છે એની ખબર પડશે, હું કેવો છું. એટલા માટે ઓરલાને એટલું સરસ રીતે આપણે સમજાવવાની કોશિશ કરી છે કે ઓરલાને એટલું સરસ સમજાવ્યું તો સમજનાર અને સમજાવનાર કેવા છે. જે સમજે છે એ આમાં કોણ? એ ઓરલાથી છૂટો પડેલો, એ સમજે છે. અને જે સમજાવે છે એ ઓરલાથી છૂટો પડેલો, એ સમજાવે છે. તો ઓરલાની સમજણ જે સમજાવનાર છે અથવા સમજનાર છે એના કારણે, એટલે અંશ છૂટો પડ્યો ને. તમે દૂધમાંથી ઘી કાઢો જ નહીં તો દીવો કેવી રીતે સળગાવશો એ કયો? એટલે હવે આ ગત આકાશની અંદર એ મંથન જ શરૂ છે આપણું. અત્યારે બેઠા છીએ ગત આકાશમાં જ, તે મંથન જ કરીએ છીએ. આ ગત આકાશની અંદર જ વાત કરીએ છીએ. તમે માટલું લીધું જ ન હોય, કોઈ સાધન હોય જ નહીં જેની અંદર અવકાશ નથી. અવકાશ નથી એવું સાધન કે એની અંદર બધું ભરેલું જ છે, તો તમે એની અંદર દહીં વલોવશો કેવી રીતે? અને દહીં વલોવશો નહીં તો છાશ અને માખણ જુદું કેમ થશે? એટલે અત્યારે ઓરલાને આપણે જુદું પાડીએ છીએ કે મારે કુંભારને ઓળખવો છે એટલા માટે હું એના માટલાને બરાબર જાણું છું. કર્તાને મારે ઓળખવો છે એટલે હું કર્તને બરાબર જાણું છું. મહદ જે કર્ત છે એના કરતા કૈવલ છે, અને આ જે કર્ત છે શરીર રૂપી એને ચલાવનાર એનો હું અંશ છું. કર્ત તો એનું જ છે પણ ચલાવવા માટે તો હું છું. અહીંયા એ જે હું છું એ હું છું, હું કોણ છું એને આપણે જાણીએ, એની આપણે તૈયારી કરી. આની અંદર કાંઈ પણ પ્રકારના ઉદાહરણ નથી આપવા, પ્રસંગો નથી મઢ્યા આપણે. પ્રસંગો મઢીશ એટલે એક પ્રકારનું કવિતા થઈ જશે અથવા લેખન થઈ જશે, અથવા કોઈ આપણે પેલી બુક વાંચી છે એને શું કહીએ છીએ, કોઈ લેખકની બુકો વાંચી આપણે એને નવલકથા, તો નવલકથા થઈ જશે. આપણે નવલકથા નથી કરતા. નવલકથાની અંદર મારા કલ્પનાના ઘોડાઓ હોય, અને કલ્પના એટલી સરસ રીતે હું રજૂ કરું એટલે નવલકથા મૂકવાનું મન ન થાય વાંચતા હોય એટલે. કારણ કે એ શું કરે છે, મારી અંદરની જે કલ્પના શક્તિ છે અંતસ્કરણની એને એ જાગૃત કરે છે. તો એ અહીંયા કઈ નવલકથા નથી કે કોઈ કવિની કલ્પના પણ નથી. રામનું જે સામાન્ય વાત હોય મનુષ્ય તરીકેની એ રજૂ કરી હોય તો ઇતિહાસ કહેવાય. પણ જો કોઈ ભક્ત છે ને એનાથી વિશેષ વાતો રજૂ કરે, જે હોય એનાથી એને મનાવવા માટે કે આવા છે એમ વિશેષ વાતો રજૂ કરે, તો એ કલ્પના છે એની કવિની. અને કલ્પિત રામ આપને વિશેષ ગમે છે કારણ કે અંતસ્કરણ ગમે છે, વાસ્તવિકતા અંશને ગમે છે. એટલે તમે બે વસ્તુ, જ્યારે વાસ્તવિકતા અને કલ્પિત વાત ગમે છે એમાં તમારે સમજી લેવાનું કે આ અંતસ્કરણ કામ કરી રહ્યા છે, કલ્પિતમાં હાલે છે. અને આ જે છે એ અંશ છે જેને કલ્પિત વાતની અંદર રસ નથી, વાસ્તવિકતામાં રસ છે. કારણ કે વાસ્તવિકતા અસ્તિત્વ માટે છે અને કલ્પિતતા જે છે એ અસ્મિ માટે છે. એવી રીતે એને જુદું પાડવું. જ્યારે આપણે મંથન કરતા હોય ત્યારે કંઈક ભાઈ કલ્પનાઓ બહુ ગમે આપને, બહુ આપણે કંઈક આવું તેવું, વાસ્તવિકતા ન ગમે. આજે અત્યારે હું જે જીવું છું એ જે દિવસે મને ગમતું થઈ જાય વર્તમાન, મારી જેવો કોઈ સુખી જ ન હોય. કોઈ ઈચ્છા ઉપર વિજય થઈ ગયો. જે મારી આગળ છે હું કે એ તો મારી આગળ છે એની જો હું કિંમત ન કરું તો હું કલ્પનામાં જાઉં તો મને દાંતનો આનંદ ન આવે. એ જ્યારે દુખે પેઢા અને દાપણ દાંત દુખવા મળે, પેઢા હોજી જાય, વાસ આવે મળે, દુખાવો કરે ત્યારે મને દાંતની કિંમત થાય. તો જ્યારે મને સારા છે ત્યારે દાંતની કિંમત થાય તો હું અસ્તિત્વને માનું. પીડા કરે એટલે અસ્તિત્વ બાદ થઈ ગયું છે અને અસ્મિ ઉપર જ છીએ આપણે. અત્યારે મારા ગોઠણ સારા છે અને એ સારા ગોઠણને હું માનું તો હું અસ્તિત્વને માનું છું, વાસ્તવિક છે એ. પછી મને દુખાવો થાય ને મારે માનવા પડે છે કે આ દુખાવો થયો મને પગમાં, અને માનવા પડે છે ત્યારે મને ગોઠણની ખબર પડે છે કે ગોઠણ મારે છે.
એટલે હું એનો આનંદ નથી લઈ શકતો. દુઃખમાં મને દુઃખ આપે છે આંખ. આ રીતે જ આંખને સમજીએ આપણે કે આંખ જે છે એ જ્યારે એની અંદર મોતિયા આવે છે, એની અંદર કોઈ પીડા થાય છે, એની અંદર નંબર આવે છે, એની પહેલાંની આંખની આપણને ખબર નથી. કારણ કે વાસ્તવિક છે ને એ આપણે પોહાતું જ નથી, એ ગમતું જ નથી વાસ્તવિક. જે દિવસે વાસ્તવિક ગમશે ત્યારે હું મને ગમીશ, અને જે દી વાસ્તવિકતા જ્યાં સુધી નથી ગમતી ત્યાં સુધી મારા સિવાયનું જે તત્વનું છે, જે સત્વનું છે, જે બ્રહ્મનું છે, મારા સિવાયનું એ બધું મને ગમે ત્યાં સુધી સમજી લેવાનું કે વાસ્તવિકતા નથી અને અસ્તિત્વ નથી. આની કિંમત તો કરવી ને આપણે. હવે એવી રીતે જીવન, જે કીધું આંખ, ગોઠણ, દાંત, 3 ઉદાહરણ આપ્યા મેં. એ રીતે મારું શરીર, જીવન, વાસ્તવિક, આ મનુષ્ય શરીર વાસ્તવિક અત્યારે જે છું એને હું સમજી શકું કે આ જે મારી આગળ છે ને એ અણમોલ વસ્તુ છે. આ શરીર નહીં હોય, જે દાંતની પીડા હતી, આંખની પીડા હતી, ગોઠણની પીડા હતી, એમ શરીર નહીં હોય અને મને જે પીડા થાય છે એ મારે અત્યારે એ છે ત્યાં સુધી મારે એનો લાભ લેવો છે તો મજા આવશે. અને મજા માટે કોઈની પણ મજા બગાડીને મજા નહીં આવે. બીજાને કોઈ પણ પ્રકારનું દુઃખ આપીને, કોઈનું અહિત જોઈને એ મજા નથી લેવાની, મારી મજા લેવાની છે. આપણી ગાડી 10 લાખની છે ને કોઈ 12 લાખની લઈને આવ્યો તો આપણી મજા બગડી જાય એ ન આવે. પણ એ 12 લાખની કોઈની ગાડી છે એ કોઈએ અથડાવી અને આનંદ આવે આપને કોઈની ગાડી, તો એ આનંદ આપણે જોતો નથી, એ વાસ્તવિક આનંદ નથી. કોઈનું દુઃખ જોઈને આનંદ નથી લેવો, કોઈનું સુખ જોઈને છે એમાં એને એને આશ્વાસ, એનો ખુશ થવું છે આપણે. એ જે ખુશી આપણી છે, પણ એ ખુશી તો મારા કારણે છે ને, એ કારણને હંમેશા યાદ રાખવું. એટલે હવે આ મેં 3 ઉદાહરણ આપ્યા, એ રીતે આ 4થું ઉદાહરણ છે શરીર. મને મળેલું શરીર, શરીર મળ્યું છે એ એનો સમય, મને મળેલો સમય. શરીર મળ્યું એ શરીર રહેવાનો સમય, આ જન્મથી લઈને મૃત્યુ સુધી. અને એમાં હું મને જ્યારે જાણી ગયો કે હું આ મારે વાસ્તવિક રીતે આવી રીતે જીવવાનું, એ પાછો વાસ્તવિક જન્મ છે. આ એમનેમ જે જીવી છે એ જન્મ નથી, એ શરીરનો જન્મ છે. પણ હું જ્યારે જાણી ગયો કે મારે જીવવાનું આ પદ્ધતિથી છે, આ આનંદથી જીવવાનું છે, તો એ વાસ્તવિક જીવન એ જ આ પાછો સાચો જન્મ. આવી રીતે એને દ્વિજ કહીએ આપણે કે અમે જાણ્યું એટલે મારે જીવનની જે વિચારવાની ધારા છે એ આ રીતે રાખવાની. જીવવાની વિચારવાની એક ધારા છે. આ કઈ ધારાથી વિચારવું, પછી તમને એટલા સરળ ઉપાયો મળશે શરીર સાચવવાના કે એની અંદર બહુ કંઈ કરવું નહીં પડે. સામાન્ય, કારણ કે સરળતા છે ને જ્યાં, એમાં સરળ ઉપાયો મળશે કે આટલું સામાન્ય કરી લેવું કે હવે આ ઋતુ ફરી છે તો આ ખાઈ લેશું, આ ખોરાકની અંદર વધારે ઉપયોગ કરશું, કે આવી રીતે આવા કપડાં પહેરશું, કે આનો ઉપયોગ કરશું. એટલે એ વાસ્તવિકતા તમને ખબર પડશે, સરળ ઉપાયો મળશે. ચોમાસું છે તો માંદા પડી જાય, છત્રી લઈને જાય તો છત્રી છે એ તમને અઠવાડિયું 10 દિવસ જે માંદા પડવાના છે, દવા લેવાના છે, એ તમારું ઘટાડી દેશે. ભલ્યા અને ઠંડાની અંદર તમને શરદી થઈ ગઈ, તાવ આવ્યો તો અઠવાડિયું 10 દિવસ, તો એ સામાન્ય ઉપાય તમને મળશે. એની અંદર સામાન્ય ઉપાય બધાથી મોટા છે. પણ આપણે શું કરીએ છીએ, આપણે ટેવ એવી પડી ગઈ છે, અસામાન્ય છે એ જ મોટું છે એવું આપણે સમજતા થયા છીએ. ત્યારથી છે એ આપણે વિભૂતિ વાહે પડ્યા, ઐશ્વર્યની પાછળ પડ્યા. અને આ ઐશ્વર્ય તે નીચેના જે છે એ તત્વોને ચલાવ્યા. અને ઐશ્વર્યમાં હું ગયો એટલે પછી હું ન રહ્યો, ઐશ્વર્યમાં હું દટાઈ ગયો. એવી રીતે ઐશ્વર્યથી આપણે છૂટા પડવું છે એટલે આપણે આ તત્વને જાણીએ છીએ. આ તો તત્વનું ઐશ્વર્ય છે. ઐશ્વર્ય ક્યાંથી ઊભું થયું છે બધું, તો કે પ્રણવમાંથી. જે ઐશ્વર્યતા છે એ 5મું છે ને, જે આકાશ તત્વનું છે એની અંદર ઐશ્વર્યતા છે. આપણે આમાં આવશે, પણ આવી ગયું છે કદાચ. તો ઐશ્વર્યતા છે એ નૂરતા, અક્કલ, આરત, સુરતા, સુરતા, આરત અને ઐશ્વર્યતા. બરાબર. તો એ વાયુ તત્વની છે, પ્રણવની અંદર ભરેલી છે. જેટલો વાયુ મજબૂત હશે, જેટલી એની અંદર વિશ્વાસ વધારે રાખીશું,
એટલો વાયુ મજબૂત થાય છે, અને વાયુ મજબૂત થાય છે એટલે આપણે એમ લાગે છે આત્મવિશ્વાસ વધ્યો. આત્મા એટલે વાયુ, આત્મા એટલે પ્રણવ શુદ્ધ, જે શુદ્ધ પ્રણવ છે એને આત્મા કીધો છે, અને એનો વિશ્વાસ વધ્યો. પણ મારો વિશ્વાસ વધ્યો નથી. આત્મવિશ્વાસ, આત્મ સાક્ષાત્કાર એ પણ હું નથી. એ આના ઉપરથી ખબર પડે કે ભાઈ આત્મ સાક્ષાત્કારને તો કેટલું મહત્વ આપવામાં આવે, આત્મવિશ્વાસને કેટલું મહત્વ આવે. પણ એ આત્મવિશ્વાસ તે કોના કારણે છે? ચેતન ન હોય અંશ તો આત્મવિશ્વાસ કોણ રાખે? તો એનો આધાર. એવી રીતે આ બધા જ ભાગો છૂટા કર્યા. અને બરાબર આ જે અત્યારે જે મેં કીધું છે એનું મનન કરવા જેવું છે. એ જ્યારે તમે વારંવાર મનન આ ક્લાસને સાંભળશો એટલે હું કોણ છું એ છૂટો પાડવાનો. હું ફૂટપાથ ઉપર ઊભો રહી જઈશ, હજારો ગાડીને જોઈ શકીશ, અને સાધનો અમારી આગળ એવા હશે પછી ત્યારે કે હું જેને અહીં આ લોકો તરત જે ગાડી વધારે સ્પીડથી જતી હોય ને 70-80 એટલે ફોટો પાડી લે, ફોટો પડી જાય, અને એ જેનો ગાડીનો નંબર છે એને તરત મેસેજ વયો જાય વોટ્સઅપમાં, એટલે આમાં SMS-માં, ફોનની અંદર તમારી સ્પીડ ને એટલી સ્પીડ હશે. તો એને કે સાધન એવા છે, જે ઊભો રહે છે એની સાધન એવા ગોતે છે, દોડીને એને પાછળ મેમો દેવા નથી જતો. જે ઊભો રહે છે એની આગળ એવી સત્તા જ છે કે એની આગળ સાધનો એવા છે, કેમેરા એવા છે. તો એના માટે પછી સત્તા જ એવી છે કે પેલાના આવી ગયો એટલે તરત જ તે એને દંડ ભરવા જવું પડે છે, અથવા ત્યાંથી ફોનમાં ભરી દે છે. આજે સાધનો એવા થઈ ગયા. અંશે થઈશું તો એના સાધનો કેવા છે? જો આ કૃતની અંદર આવા સાધનો વિકસાવ્યા છે, જે મનુષ્ય જે બુદ્ધિ આપી છે એક બુદ્ધિમાંથી, તો અંશની આગળ તો એની પોતાની જે જાણ રૂપી બુદ્ધિ છે એ બુદ્ધિના સાધનો કેવા છે? એ કઈ રીતે બધા જ તત્વોને આ કરતા બધાને નિયંત્રિત કેવી રીતે કરતા છે? આ બધાને કરતા નિયંત્રિત કરતા છે એટલે કરતા છે. એ ન કરે નિયંત્રણમાં, અને એની એવી કેવી હોશિયારી છે કે એને કંઈ ન કરવું પડે ને થઈ જાય. સત્તા તો નરેન્દ્રભાઈ મોદીની છે, તો કંઈ દંડ કરવા નરેન્દ્રભાઈ મોદી નથી આવતા, એ કેમેરામાં ફોટો લેવા નરેન્દ્રભાઈ નથી આવતા. એ તો એ બધાને કામ આપેલું છે. એમ જે કંઈ વિશેષ કામવાળા છે, કલેક્ટર ને મેયર ને મુખ્યમંત્રી ને, એને આપણે બધા ભજ્યા કરીએ છીએ. પણ સાચો જે સત્તાધીશ છે એને આપણે કોઈ માનતા નથી, કારણ કે એ આપણે એના વિશે કોઈ કીધું નથી, એની જાણ નથી આપણે. એટલે કૃતના કર્તાને કરતા માનીએ આપણે, સાચા કર્તાને કરતા નથી માનતા. એટલો આ ફરક છે. હનુમાનજીને ભજ્યા એનું કાર્ય, રામને ભજ્યા, કૃષ્ણને ભજ્યા, માતાજીનું ભજન કર્યું, બ્રહ્મા વિષ્ણુ શંકરને માન્યા, દેવોને માન્યા. તો એ સત્તાની અંદર આ જે સત્તાના દેવોને આપેલો અધિકાર છે, એ અધિકારના કારણે અધિકારી છે, એ કરતા નથી. અધિકારી ચોક્કસ, અને એકબીજાના અધિકારના ક્ષેત્રની અંદર એકબીજા જઈ ન શકે. કલેક્ટરનો અધિકાર હોય તો અહીંયા પાસે કમિશનર હોય, એક એ પોલીસ કમિશનર હોય, એક મ્યુનિસિપાલિટી કમિશનર હોય, તો એકબીજાના અધિકારની અંદર ન જઈ શકે. એમ પોષણ કરવાનો અધિકાર છે વિષ્ણુનો, તેમાં શંકર નથી જઈ શકતા. આના ઉપરથી ખબર પડે ને અધિકારીઓ છે. આ અધિક કાર્ય જેને સોંપવામાં આવે છે એનું નામ અધિકારી. આપણે સામાન્ય છીએ, આપણે સામાન્ય કામ છે, તો સરકારના હિસાબે જેને અધિક કામ સોંપવામાં આવે અધિકારી. એમ આ જે દેવો છે જેની અંદર દિવ્યતા વધારે મૂકી દીધી છે એ બધા દેવો છે જેનાથી કાર્ય થાય છે. એવી રીતે આપણે છૂટા પાડ્યા. હવે આપણે જ્યારથી શરૂ કર્યું હતું ત્યાં આવી જાય કે ભાઈ ભૂમિકા છે, એનાથી પછી હવે 8મો એ 7 સુધી આપણે ચાલ્યા હતા. 8મું છે દેહ. જો ભાઈ આ ગત આકાશ તત્વનો દેહ કયો છે? પરમ કારણ દેહ છે. બરાબર. દેહ જે ગત આકાશનો દેહ છે પરમ કારણ દેહ. એનું તત્વ કયું છે સાથે? આ દેહને ચલાવનારું તત્વ નિરંજન તત્વ. બરાબર. આ દેહ ગત આકાશ તત્વમાં રહીને અંશનું પહેલું આવરણ બને છે. આ દેહ છે આવરણ છે. દેહ છે શું છે? આવરણ. ચામડી તો મારું આવરણ છે જ તે, માંસનું, હાડકાનું, નસનું, એનું આવરણ ચામડી તો છે જ તે. પણ ખાલી હું રોડ ઉપર ચામડી પહેરીને નીકળું તો બરાબર નહીં કહેવાય. એટલે એક આવરણ પાછું મારે વધારવું પડ્યું. કયું? વસ્ત્ર, કાપડ. પણ આ જે હું અહીંયા
સુરતની અંદર રહું છું અને જે કાપડ પહેરું છું એ હું હિમાલયની અંદર જાઉં અથવા યુરોપના કોઈ દેશની અંદર જાઉં તો પછી આના આવરણની અંદર મારે ફેરફાર કરવો પડશે કે આના ઉપર પણ આવરણ લગાવવા પડશે મારે. એને જે ગરમ કપડાં છે એ અમુક પ્રકારના કોટ છે એ માથા ઉપર ટોપી કે કાનની અંદર એના વિશેષ તો આવરણો વધતા જાય. એમ જે આ બાજુ તત્વનો જે દેહ લીધો એમાં ગત આકાશનું પહેલું આવરણ એટલે પહેલો દેહ થયો. એ આવરણ એટલે કપડું પહેર્યું. આ કોની પહેર્યું છે? પ્રણવે પહેરેલું કપડું છે. આ જે પ્રણવ દેહ છે એનું કપડું છે. પ્રણવ દેહ છઠ્ઠો છે એ બ્રહ્મમાં, 7મો અંકુરી દેહ છે. બરાબર? તો આપણે જે છઠ્ઠો દેહ છે એની આ આવરણ પહેરેલું છે. એ 5મો આ બાજુનું જે પહેલું હતું એ દેહ તો અવિગત આકાશમાં હતો. ગતિવાળા આકાશમાં પહેલો દેહ છે આપણો. બરાબર? તો પહેલા આપણે જ્યારે પૃથ્વી ઉપર આવ્યા તો પહેલા કપડાં પહેર્યા છે આપણે. આ બાળકનો જન્મ થયો તો એને છે એ કઈ પહેલા એને તકલીફ થાય ચામડીની એવા આપણે કપડાં નથી પહેરાવતા. સૂતરાવ સારા એવા પતલા કપડાં પહેરાવીએ છીએ. એટલે આ પહેલો છે ને દેહ એ એકદમ પતલો છે આપણો. એ આપણે પ્રણવને ન નડે એવો છે. એટલે આ દેહ આપણે પહેલો એને કીધું પરમ કારણ દેહ. હવે એની કીધું 8મી અવસ્થા શું છે એની? આકાશ તત્વ ગત આકાશ તત્વની અવસ્થા છે એ ઉન્મુની છે. હવે આકાશ તત્વ વર્તમાન હોય ત્યારે ઉન્મુની અવસ્થા થાય જેમાં નચિત ભ્રમરંધ અંતસ્કરણ હોય સમાધિ અવસ્થામાં ઉન્મૂન રહેવાય છે. બાળક કઈ રીતે જન્મે છે ને ત્યારે મોટા ભાગે ઉન્મૂન અવસ્થામાં પડ્યું રહે છે. હજી આપણે છે એ પ્રણવ દેહમાંથી આ પરમ કારણ દેહમાં આવ્યા છીએ ગત આકાશના. તો આપણે હજી કોઈ પણ પ્રકારના છળ કપટ કે બીજા પ્રકારના બધા કહેવાય ને ઉપાધિઓ નથી હોતી, વિશેષ વળ નથી હોતા. આપણે ચોખ્ખા હોઈએ છીએ ને ઉપાધિઓ ઓછી હોય છે. જ્યારે ઉપાધિ ઓછી હોય આપણે ત્યારે નિશ્ચિંતન બેસીએ છીએ. ઘરે પણ ભાઈ હવે કોઈ મહેમાન આવે છે તો એક ઉપાધિ વધી ગઈ, 5 જણા જમવા આવવાના છે તો આપણે નિશ્ચિંત નથી થઈ જતા. કોઈને તાવ આવ્યો છે, કોઈને માંદું પડ્યું છે, કોઈ પ્રકારની સમસ્યા ઊભી થઈ છે તો નિશ્ચિંતતા નથી રહેતી. આપણે ચિંતિત રહીએ છીએ. એ ચિંતા છે. પરમ કારણ દેહની અંદર જ્યારે જાઓ છો ત્યારે શાંત હોય છે. એનું કારણ છે કે નિશ્ચિંત હોય છે, નચિત હોય છે, એની અંદર શાંતિ છે. એટલે જ્યારે આપણે સંપૂર્ણ શાંત બેઠા છીએ એને જાગ્રત અવસ્થા છોડતા નથી તો સમજવાનું કે ઉન્મુની છે એની આપણે ખબર છે. આપણે ફૂટપાથ ઉપર ઊભા રહી ગયા છીએ એટલે આ ઉન્મુની. પણ ઉન્મુનીની અંદર હું ભળી ગયો તો નિશ્ચિત થઈ જાવ એટલે પછી મને આનંદ મળે. પણ સમાધિનો નિશ્ચિતતા 2 રીતે છે કે હું એમાં ભળી જાઉં તો તે નચિત થઈ જાઉં એટલે સમાધિ થઈ જાય. હું જાગ્રત રહું અને એને જોઉં તો જાગ્રત સમાધિ થઈ જાય મને. આ જાગ્રત સમાધિનું મહત્વ બહુ મોટું છે. પછી તમે ટોળાની અંદર હો કે ઉપાધિની અંદર હો કે કોઈ પણ પ્રકારની સમસ્યામાં હો તો તમે જ્યારે નચિતને તમે નચિત અંતસ્કરણને ધારણ કરી લો તો કાર્ય થયા કરશે પણ એની ઉપાધિ તમારી ઉપર નહીં આવે, એનું પ્રેશર નહીં આવે, એની દુઃખ નહીં આવે. કેમ કે તમને જાગ્રતની અંદર ઉન્મુનીમાં રહેતા આવડી ગયું. સમાધિમાં ઉન્મુનીમાં રહેશે એ તો બધા યોગી લોકો છે. આપણે કૈવલ કરતા નથી. જાણ સ્વરૂપ જ્ઞાને આપણે રહીએ છીએ. તો આપણે જે સમાધિમાં પહેલા લોકો રહેશે એમ હું જાગ્રતમાં રહી શકું છું. નિશ્ચિત આવી રીતે અત્યારે એક નક્કી કરીએ કે ભાઈ અત્યારે આપણે ઘરે સૂતા છીએ એ રીતે અત્યારે ક્લાસમાં બેઠા છીએ પણ જાગ્રત છીએ. તો જે સુવાનો જે આનંદ છે ને એ તો 100% અત્યારે આપણે લઈ રહ્યા છીએ પણ જાગ્રત જવા નથી દીધી. આપણે જાગ્રત જવા નથી દીધી. એટલે બંને સાથે એટલે ટોળાની અંદર એકલા રહેવું અને એકલા હોય ત્યારે ટોળામાં પણ રહી શકીએ એ સમજ. ઘાટ છે ત્યારે અઘાટે રહેવું વિદેહી, દેહ હોવા છતાં દેહથી પર રહેવું એવી જે સમજ છે તે ક્યાંય ઉન્મુનિની અંદર આ સમજને આપણે બચાવવાની. ઉન્મુનિમાં ભળી નહીં જવાનું. જો આમાં ભળી જાવ તો નિર્વાણ થઈ જાય. આ વાણી શરૂ રહે ને નિર્વાણ મારે રહેવું છે. આ કેટલી વાણી ચાલુ રહે અને નિર્વાણ રહેવું છે તો ક્યાં રહેવું પડે મારે? વાણીની અંદર હું ભળી ન જાઉં તો હું નિર્વાણ રહી શકું ને. અને પહેલામાં તો વાણી બંધ થઈ ગઈ, મોઢેથી બોલવાનું બંધ થઈ ગયું અને હા ઉન્મુન સમાધિ થઈ ગયા તો હું છે એ નિર્વાણ થયો છું.
અને નિર્વાણ આ લોકો તો બહુ મોટું પદ સમજે છે. નિર્વાણ છે જ્યાં જ્યાં જુઓ તમે જે તત્વજ્ઞાનીઓ છે એ નિર્વાણ પદને તો બહુ ઊંચામાં ઊંચું સમજે છે. તો અમે તો એ હાલતા લઈએ છીએ, હાલતા ફરીએ છીએ. અમારું નિર્વાણ તો કેવું છે, હાલતા ખાતા પીતા બધી જ ક્રિયાઓ કરતા અમે નિર્વાણ હોઈએ. આ અમારું જ્ઞાન છે. જ્ઞાનની અંદર ફરક છે. ડૉક્ટર જે છે, માસ્ટર ડૉક્ટર છે અને શું કહીએ છીએ આપણે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે જે કોઈ પણ વિષયના, એની સમજ જ જુદી હોય છે પેલા ડૉક્ટર કરતાં. સામાન્ય જે ડૉક્ટર છે એની અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે એની સમજ જુદી છે. એટલે એને ત્યાં આપણે છે 2000 3000 ખાલી 10 15 20 મિનિટના આપવા પડે છે. એ સમજ જ આપને આપે છે કે આ તમને આ જ વસ્તુ થઈ છે ને એ આનાથી આ રીતે સારું થઈ જાય. જે આપને નિર્ણય નહોતો આવતો, 2-5 ડૉક્ટર આગળ ગયા અને પહેલાંને નિર્ણય કરીને કીધું કે આ જ છે અને એ નિદાન સાચું કર્યું, એમ આપણે આ નિદાન કરી રહ્યા છીએ. આ સમજ છે અમારી. પહેલાંની ઉન્મુનિમાં સમાધિની સમજ છે, અમારી ઉન્મુનિની અંદર જાગ્રતની સમજ છે. જુદી પાડી. આ ઘી કહેવાય, આને માખણ કહેવાય. એટલે આ ઉન્મુની અવસ્થા, એટલે આ અવસ્થા છે એ ગત આકાશની અવસ્થા છે. અને હું એને કેવી રીતે લઈશ? નચિત થાઈશ, ચિત્તની અંદર ચિંતવન નહીં કરું. 2 દિવસ પહેલાં જ મેં લલિતભાઈને કીધું. મેં કીધું તમે કોઈ યોજના કરો ને તો ચિત્તની અંદર તરત જ તે બીજાને ખબર પડી જાય. નચિતની અંદર જાગ્રત રહીને યોજના ન કરો ને યોજના થઈ જાય તો એ તમારે પરિણામ લાવશે. તમે યોજના કરો એટલે કોઈના કોઈ વાંચી જાય કે ભીતને કાન હોય એમ કીધું. તો આપણી વાત કોઈ સાંભળી જાય છે અંદરથી અંતસ્કરણ. એટલે આપણું કામ નથી થતું. આપણે શું વિચાર કરીએ કે આટલું થઈ ગયા પછી આ અમે આ કરશું, ભજન કીર્તન આ તે આટલું થઈ ગયા પછી. એટલે માયા સમજી જાય કે આ થઈ જવા, આને થવા જ ન દેવું. કે આ ભજન કીર્તનમાં જાય તો પોતાના સ્વરૂપે થઈ જાય, એટલે થવા જ ન દેવું. માયા તો મનની અંદર છે, એ અંદરથી જ ન થવા દે. એટલે બધેથી આપણું વાતાવરણ બદલી નાખે. એટલે નચિત એ માયાને આપણે ખબર જ ન પડે કે આ આપણે હાલતા ચાલતા ખાતા પીતા બધું હોય, પણ એ અંતસ્કરણમાં નચિત હોઈએ આપણે. અને એ માયા આપણે જે કરીએ છીએ એને જાણી જ નથી શકતી. એટલે શુદ્ધ સંકલ્પ થાય, જે થાય એ થઈ જ જાય, સ્વયં થઈ જાય, સ્વયં ચિંતામણી થઈ જવાનું. આજે અત્યારે ચિંતન કરીએ છીએ એને તો હજી કોઈ પકડી જાય, સ્વયં ચિંતામણીને કોઈ પકડી ન શકે. સ્વયં જ છે, પોતે જ તે. આવો ચિંતામણી એટલે કીધું નચિત અંતસ્કરણ છે એનું. પણ નચિતના 2 ભાગ છે કે એક સમાધિમાં જાય છે અને એક છે એ જાગ્રત સમાધિમાં હોય છે. અને આપણે છે એ લેવાનો માર્ગ છે જાગ્રત સમાધિનો છે. 10મું છે. હવે આની પછીના કીધું કે આ અવસ્થા ઉન્મુની છે, એની પછીના આપણે તત્વ નથી સમજાવવાના. એટલે કીધું કે જે 6ઠ્ઠી અવસ્થા છે એ અવ્યક્ત મહાનુભાવ અવસ્થા છે, અવિગત આકાશની. અને પછી એની ઉપર 7મી જે અંશની છે એને કીધું અંકુરી દેહની. એટલે અંશ ત્યાં શરૂ થઈ ગયો. એને સહજ શૂન્ય અવસ્થા કીધું છે. આ 2 અવસ્થા આપણે એમાં વધારી છે કે ઉપરની અવસ્થા. લોકોને અવસ્થાની 3-4ની જ ખબર છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા. ઉન્મુની અવ્યક્ત મહાનુભાવ અવસ્થા અને સહજ શૂન્ય અવસ્થાની એને ખબર જ નથી. આપણે મજૂરીનું કામ કરતા હોય તો મેનેજમેન્ટના વિષયમાં આપણે કંઈ ખબર જ ન પડે. જે મેનેજર છે એ 10 ફેક્ટરી ચલાવે છે અને 10 ફેક્ટરીમાંની એક ફેક્ટરીની એક રૂમની અંદર હું કામ કરું છું, અથવા એક ફેક્ટરીની અંદર એક જગ્યાએ હું કામ કરું છું. તો મને એ વિષયની જ ખબર છે. પહેલાં જે મેનેજર છે એને 10 ફેક્ટરીની બધા જ કારીગરોની ખબર છે. અને બધા એમાં જે કામ કરે છે એના જે કહેવાય કે સુપરવાઇઝરો એની એને ખબર છે. એટલે જે તુરિયા સુધી ગયા છે એનું સ્તર ત્યાં સુધીનું છે. એટલે એ ત્યાં સુધી એને એટલું જ સમજાય છે. પણ અહીંયા તો અવ્યક્ત મહાનુભાવ અને સહજ શૂન્ય અવસ્થા પણ આપણે કહીએ છીએ. એટલે તો સમાધિ અને સહજ સમાધિ એને આપણે જુદી પાડી શક્યા. આ જો ખબર ન પડે તો બધામાં રહેવા છતાં જુદા. આ શરીરની અંદર બધા તત્વો કામ કરે છે, 84 તત્વો, એમાં રહેવા છતાં જુદા. 49 મરુત અને 10 વાયુ કામ કરે છે, એમાં રહેવા છતાં આપણે જુદા. એ આપણે ખબર પડે છે કારણ કે એનાથી છૂટા છીએ, એટલે સહજ છીએ આપણે. અને સહજ એટલે સામાન્ય. અસામાન્ય કોઈ વસ્તુ મારે કોઈ મહત્વ આપણું વિશેષ વધારવું એવી કઈ જરૂર નહીં. હું જેટલો મહત્વનો છું કે જીવન આપું છું આ જડને, હું આને ચલાવું છું. આ જે જડ છે એ તત્વને પ્રણવને એને જીવન આપનાર હું છું. તો મહત્વ મારું હું કરું. બીજાઓની અગર મહત્વ કરવા જઈશ તો હું એની ગુલામીમાં સમાય. એ જ્યારે મને મહત્વ આપશે ત્યારે હું ખુશી રહીશ.
અને ઈ જ્યારે છે એ મારું અપમાન કરશે ત્યારે હું દુઃખી થઈશ. તો એવા મારે સુખ અને દુઃખના વિષયમાં જવું જ નથી. એટલે માન નહીં નથી જોતું, મારે અપમાન નથી જોતું. કારણ કે માન આપી શકું તો હું મને આ માન આપી શકું. મારી સિવાય માન આપવા વાળો બીજો કોઈ હોય જ નહીં. મને પતિ પત્ની શરીરના છે, બાપ દીકરા માતા પિતા જે કાંઈ છે એ તો શરીર વિશેના છે. એ માન આપે છે કાતે એનું એ માન છે એ એના સ્તર સુધી રહેવા દેવાનું. સન્માનને નથી આપણે ભૂલવું, એમાંથી કઈ વિવેક નથી ગુમાવવો આપણે કે માતા પિતાનું હવે માન નથી રાખતો એવો કઈ વિવેક નથી ગુમાવવો. પણ માન તો આપણે જ આપણું રાખી શકીએ અંશતે. માન જ રાખીને આપણે જડને ચલાવીએ છીએ. 70 કિલોનું જડ આ શરીર એને આપણે ચેતનવંતું રાખીએ છીએ, આંખને જોવરાવીએ છીએ, કાનને સંભળાવીએ છીએ, જીભને સ્વાદ લેવરાવીએ છીએ, પગને ચલાવીએ છીએ. એ હું મારું માન કરી શકું તો પછી બીજાની મારા માનની શું જરૂર છે? વાસ્તવમાં મારે બીજેથી જ્યારે માન લેવા જવાનું થાય ત્યારે હું ગુલામ જ થાવ, અને બીજાને હું જ્યારે માન આપવા જાઉં ત્યારે પણ ગુલામ થાવ. મારે બીજાને માન આપવાનું છે ને બીજાનું માન લેવાનું છે, પણ એ કેવું ખાલી પિક્ચરો આપણે નાટક કરતા હોઈએ, નાટકનું છે, વાસ્તવિક નથી. આ બધા માનો છે એ કયો માણસ સાથે લઈ ગયો? રામ સાથે આ માન લઈ ગયા, કૃષ્ણ સાથે નામ રહી ગયા, ગુણ રહી ગયા, બુદ્ધ મહાવીર ગાંધીજી આ બધા જે સ્વામી વિવેકાનંદ લઈ લો, રામકૃષ્ણ પરમહંસ લઈ લો, બધા માન એના અહીંયા રહી ગયા, કોઈ સાથે નથી લઈ જતા. જે પોતે જાય છે એ જ માનવાળો છે, જે પોતે આવે છે એ જ માનવાળો છે, જે પોતે આ ચલાવે છે એ જ માનવાળો છે. એટલે માન એટલે કીધું કે આપણે છે એ આ રીતે આપને સમજવા. જો આ ગુલામીમાંથી આ શબ્દ જો બરાબર સમજાઈ જશે ને તો ટોટલ ગુલામી નીકળી જશે, અને બધાય સાથે રહેશું ને સારા વર્તનથી રહેશું, અને છતાંય બંધાશું નહીં. અત્યારે જે વર્તન કરીને એની કરતાં વર્તન સારું થઈ જશે બધાને, કારણ કે અંશે વર્તન હવે કરીએ છીએ. ઓલું તો તત્વ દ્વારા વર્તન કરતા હતા આપણે. એટલે આપણે બરાબર ખબર છે, જાગૃત થઈ ગયા છે. તો કે આ રીતે આપણે અવ્યક્ત મહાનુભાવ અવસ્થા 6ઠી અને 7મી સહેજ શૂન્ય અવસ્થા છે. આપણે આ પાછળના 2 વિભાગો થોડા થોડા લેતા જઈશું. 10મું, ગત આકાશ તત્વમાં બીજા તત્વના વાયુ ભળે ત્યારે કઈ પ્રકૃતિ શરૂ થાય એ આવ્યું. આપણે જે ભૂમિ, જળ, અગ્નિ અને વાયુની એ 5 પ્રકૃતિઓ લીધી, અને 5ની સાથે બીજી 4 પ્રકૃતિઓ લીધી. 2 એકમાં તો 2 ભેગી છે, એટલે 9 પ્રકૃતિઓ આપણે ગણી હતી. અને 9 પ્રકૃતિઓ ઉલટ સુલટ છે. કોઈ પણ વસ્તુ છે એ ઉલટ સુલટ કરો એટલે પરિણામ ફરી જાય. પરિણામને ફેરવીએ કે જે આપણે કંઈ લસોટતા હોય, ચટણી બનાવી છે તો મરચાં છે કે પેલા લોકો લસોટે, હવે તો મિક્સર થઈ ગયા, પણ લસોટતા હોય તો ઉલટ સુલટ જે પ્રક્રિયા કરી એનાથી જે લસાવ પહેલી વખત જે લસોટાણું છે એનાથી બીજી વખત લસોટાય છે, ત્રીજી વખત લસોટાય છે, એમ એનું હજી પતલું થતું જાય, ઝીણું ઝીણું થતું જાય, સમજણ વધતી જાય. એક વિષયને એકવાર તમે સમજો, એ વિષયને પાછો બીજી વાર સમજો, એ વિષયને ત્રીજી વાર સમજો, એટલે એની અંદર રહેલી જે ગુપ્તતા છે, જે રહસ્ય છે, જે ગૂઢ વસ્તુ છે એ તરત તમને સામે દેખાય. રસોઈ બનાવતા શીખીએ તો 1 વાર બનાવીએ, 2 વાર બનાવીએ, એની જ રસોઈ. તો રસોઈ પછી જે ઢોસો પહેલી વખત ઉતર્યો હોય અને 10મી વાર ઉતરે એની અંદર બહુ ફરક હોય, કારણ કે તમે એમાં માસ્ટર થઈ જાઓ, માસ્ટરી આવી ગઈ ને. એટલે વારંવાર જે ઘટના એટલે લસોટી છીએ આપણે. આ લસોટું એટલે કીધું કે જે તત્વ છે એને આપણે જોયા, એના તત્વની ગતિ જોઈ, એની પ્રકૃતિ જોઈ, અને હવે આપણે છે ગત આકાશના બીજા તત્વો સાથે ભળે ત્યારે કઈ પ્રકૃતિ બને છે. તો કીધું ગત આકાશ તત્વ વત્તા ભૂમિ તત્વનો અપાન વાયુ ભળે તો શું થાય? લોભ. હવે ખબર તો પડી ગઈ, લોભ બાદ કઈ રીતે કરશો? હવે આપણે ખબર છે આના કારણે આ થયું છે, આ મને દુખે છે, એ કાંટો વાગેલો છે એટલે. તો કાંટો કાઢી નાખો તો પછી દુખવાનું નથી ને, થોડો સમય દુખશે, પણ કાંટો અંદર રહી જશે તો કપાસી થઈ જશે, અને લાંબા સમય એ દુખશે, અંદર એનો એક ભાગ થઈ જશે એટલે પીડા કરશે. પણ તમને ખબર છે કે આના કારણે મને આ થયું છે, આ દાંત દુખે છે તો એનું કારણ આ છે કે મેં સવારમાં છે એ આંબલી ખાધી હતી એટલે અંબાઈ ગયા છે. કારણની ખબર છે તો એ તમે આંબલી ખાવ તો પછી એની વિરુદ્ધની પ્રક્રિયા કરી લો એટલે દાંત અંબાયેલા છે એ મટી જાય. મીઠું કરી લો, પછી એક કંઈ બીજી ઔષધિ હોય તો એનો ઉપયોગ કરી લો. દાંત બહુ દુખે છે, પેઢા ચડી ગયા છે, તો આપણે વિચાર કર્યો કે હવે આને છે એ લવિંગનું તેલ અથવા લવિંગને
દબાવીને મૂકી દઈએ એટલે પીડા ઓછી થઈ જાય. તો આપને રસ્તાઓની ખબર પડે કે હવે એવો રસ્તો થયો કે ભાઈ તમને લોભ વધી જાય ત્યારે શું થાય છે આપણે ખબર પડી ને. તો હવે રસ્તો કરવાની ખબર પડી કે ભાઈ ભૂમિ તત્વ અને અપાન વાયુ જ્યારે ભેગા થાય છે ત્યારે લોભ થાય છે. ભૂમિ તત્વ અને અપાન વાયુ શું કરે છે? સંકોચન લાવે છે, ભેગા કરે. જે લોભી હોય ને એ સંકોચાયેલા હોય. જોજો એ 5 ભાઈઓમાં જે લોભી ભાઈ હોય ને એ બીજાને પોતાની વાત કરતો જ ન હોય, એ હાચવતો જ હોય. લોભી હોય ને એ પોતાની વાત બધી હંતાડી રાખતો હોય, કારણ કે સંકોચન થઈ જાય. જે લોભી છે એ સંકોચિત હોય. લોભી છે એને મેં એક વખત કીધું હતું કે એને બાદી રહેતી હોય વધારે. અપાન વાયુ કબજિયાત, એને અપાન વાયુ અને ભૂમિ તત્વ એટલે એને ગંઠી લે. એટલે લોભી માણસની પ્રકૃતિના કારણે એને મળ પણ છૂટતો ન હોય. કચરો હતી એટલો જ ભેગો કર્યા કરે. એ લોભી માણસ હોય ને એના ઘરની અંદર વગર જોતી વસ્તુ બહુ પડી હોય, જેનો ઉપયોગ ન થવાનો હોય એવી વસ્તુ એ ભેગી જ કર્યા કરે. ગમે ત્યાંથી મફત મળ્યું, સસ્તું મળ્યું, કરો ભેગું કે. એવી રીતે એનું કારણ છે કે ભૂમિ તત્વ છે એ વસ્તુ ઉપર કેન્દ્રિત થાય, અને અપાન વાયુ છે એ એને ખેંચીને લાવે, એને જમાવે, એને ભેગું કરી નાખે, એ જમાવટ કરે. પૈસા એ રીતે ભેગા થાય. તો આનો ઉપયોગ આપણે છે એ જ્યારે ઉલટ ક્રિયા કરશું ને ત્યારે આનો ઉપયોગ આપણે ચેતનને કેમ ભેગું કરીએ કે એમાં આનો ઉપયોગ કરશું. આ જ વસ્તુનો સારો ઉપયોગ કરીએ કે ને આપણે કે હું ચેતનતાને વધારે એનો મારે લોભ કરવો છે, અને આ જડતા છે, અજ્ઞાન છે, એનો મારે લોભ નથી કરવો, એમાં અલોભી થઈ જવું છે. એટલે આનો ઉપયોગ જ્યારે આપણે ઉલટ ક્રિયા કરશું ને ત્યારે એ રીતે કે ભૂમિ તત્વ અને અપાન વાયુ એમાંથી લોભ થયો છે. હવે કીધું ગત આકાશ તત્વ એનો જળ તત્વનો પાન વાયુ, બરાબર, એની અંદરથી હું થયું કામ. જળ તત્વ છે એનો પાન વાયુ છે, અને આની અંદર આકાશ તત્વ છે એટલે કામ. તો જળ તત્વની અંદર કામ છે એ કેવી રીતે ખબર પડે? જળ છે એ તમે કોઈ પણ વનસ્પતિને ન મળો એટલે એ મુરઝાઈ જાય છે. તો જે કંઈ કામના છે એ જગાવવાનું કામ છે એ જળ કરે છે, અને જળ તત્વનો પાન વાયુ કરે છે. કારણ કે હવે ત્યાં તત્વ નથી રહ્યું. એ તત્વનું સત્વ એટલે એનું વાયુ, તત્વનું સત્વ એટલે એનું વાયુ. વાયુ છે એ ગત આકાશને ભર્યો એટલે કામ ઉત્પન્ન થયો. હવે કામ દૂર કરવું હોય તો અહીંયા જગ્યાએ જવાનું ને. સાધનની તો ખબર પડી કે આ જગ્યાએ છે. આપણે છે કંઈ સુધારવું હોય તો આપણે ખબર તો પડી ગઈ કે ભાઈ મારે સફરજન સુધારવું તો આ જગ્યાએ ચપ્પુ છે. પછી કીધું કે મારે લીંબુનો રસ કાઢવો છે તો આ જગ્યાએ રસ કાઢવાનું છે, આ જગ્યાએ ઓવન છે. આપણે ખબર પડી ગઈ તો ઉપયોગ કરતા આવડશે, પણ ખબર જ નહોતી કે આ કામ ક્યાંથી ઉત્પન્ન થાય તો શું કરવાના હતા આપણે. એ કામ આપણે રમાડતો હતો. હવે આનો અભ્યાસ કરશું. અત્યારે તો સાંભળી લીધું છે. અભ્યાસ જ્યારે કરશું ત્યારે જેમ પહેલી વખતે ઢોસો આમ તેમ થયો, બીજી વખતે 10મી વારે કરશું તેમાં માસ્ટર થઈ જશું. કામને ઊભો પણ રાખી શકશું. તું ઘડીક બહાર ઊભો રહે, મારે જરૂર હોય ત્યારે આવજે, કારણ કે કામની જરૂરિયાત તો રહેશે. શંકરે કીધું એને બાળી દીધો હતો અને પાછો અનંગને જાગ્રત કર્યો, જીવાડ્યો. કામની જરૂરિયાત છે, કામ ન હોય તો આ જગત જ ન હોય. કામ વગર જગત અને કામના આનંદ હાટું જ આપણે આવ્યા છે. પાછા આપણે જે જન્મ લીધો છે એ જેમ નાના છોકરાને ચોકલેટ આપેલી છે ને એના કારણે એ રાજી થઈને આપણી સાથે આવ્યો છે. એટલે કામના આનંદે જ આપણે બધા ઉત્પન્ન થયા છે. પણ ચોકલેટ ખાવાનો આપણો ઉદ્દેશ નહોતો. ચોકલેટ તો એ આપણે ખેંચવા માટે, મનુષ્ય જીવન લેવા માટે આપ્યું છે. પણ મનુષ્ય જીવનનો ઉદ્દેશ તો એ છે કે હું કોણ છું, પોતાનું સ્વરૂપ ઓળખવું, એ ઉદ્દેશ છે. પછી ચોકલેટ મૂકી દેવાની છે. 20 વર્ષનો થઈ ગયો ને ચોકલેટ એને આપવાની જરૂર નથી. હવે તેને ઉદ્દેશની ખબર પડી કે મારે હવે આ ઓફિસે જવાનું છે. અહીંયા તો ઘરે તકલીફ હતી, ઓફિસે લઈ જવો હતો એટલે કે ઓફિસે જતો નહોતો. તેને એમ કીધું કે મારે ઓફિસે આવવું છે અથવા લઈ જવો છે એને, તો કે હું તમને ત્યાં ચોકલેટ અપાવીશ, આ અપાવીશ. એટલે એ આશાએ, કામની આશાએ આપણે બધાએ જન્મ લીધો છે, અને આપણા માતા પિતાના કામે કરીને જન્મ લીધો છે. આપણે કામે કરીને આપણા બાળકોએ જન્મ લીધો છે. તો કામ નિરંતર શરીરમાં ચાલુ જ છે. 2 કોષ વચ્ચે કામ શરૂ છે. 2 આપણા કોષો જે બને છે એમાં નર નારીના કોષો રાખેલા જ છે, માઇનસ પ્લસના. એમ પશુ માત્રની અંદર પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, એ બધાની અંદર જે પ્રક્રિયા થઈ છે એ બધી કામની જ છે. એની અંદર બધાની અંદર ગત આકાશ અને પાન વાયુ કાર્ય કરી રહ્યા છે. આ કામ આ જગ્યાએ ઉત્પન્ન થયો. પછી કીધું ગત આકાશ તત્વ અને અગ્નિ તત્વનો ઉદાન વાયુ,
એનાથી ક્રોધ થયો. ક્રોધ તો બ્રેક છે. લોભ અને કામ, મોહ, એ બધાને બ્રેક મારનારું આ ક્રોધ છે. કારણ કે એ બધાને અટકાવી રાખે છે. ક્રોધ એ રોકી રાખે છે. અગ્નિ તત્વ આંખમાં હોવાથી, આ અગ્નિ તત્વનો વાયુ છે ને, ઉદાન વાયુ, આંખમાં અગ્નિ તત્વ હોવાથી એ બ્રેક મારી રાખે છે પાપણના વાળને, એટલે એને વધવા નથી દેતો. કારણ કે એ ત્યાં આગળ બ્રેક નહીં ખબર પડે. આ બ્રેક રાખેલી. ગાડીમાં ગાડી ચલાવવા માટે જોઈ શું? બ્રેક જોઈ. ચલાવો એટલે એને ઊભી તો રાખવાની જ છે તમારે. બ્રેક ન હોય તો એક્સિડન્ટ જ થઈ જાય. એટલે બ્રેક તો પહેલા જોઈએ, તમારે ચલાવવાની પછી છે. એટલે કીધું અગ્નિ તત્વ એટલે ક્રોધ. ક્રોધ છે એની જરૂરિયાત આ જગ્યાએ પડે છે. પણ ક્રોધી માણસો 24 કલાક સાથે રહેતા હોય એ ક્રોધની આપણે જરૂર નથી. વિવેકી ક્રોધની જરૂર છે. અવિવેકી ક્રોધની જરૂર. જે ક્રોધથી હિત થાય. આપણે એક ઉદાહરણ રામનું, કે રામે બાણ માર્યું ને રાવણને મારી નાખ્યા, તો ક્રોધ લઈ આવ્યા. તો એનું એની અહિત કર્યું છે કે હિત કર્યું? કે રાવણને મુક્તિ આપી. આવી રીતે આપણે સમજીએ એને, બરાબર, સમજવા માટે. તો ક્રોધ એવો હોવો જોઈએ કે જેનાથી આપણે બીજા તત્વોથી મુક્તિ આપે. પોલીસો ક્રોધ જ ન કરે તો ચોરથી અને જે ગુંડા લોકો છે, જે ખરાબ કાર્ય કરે છે, એનાથી આપણે મુક્તિ કેમ આપશે? રાજા ક્રોધ જ ન કરે તો એના રાજ્યની અંદર અરાજકતા ફેલાઈ જાય. એટલે ક્રોધ એક સાધન છે ઉત્તમ. મને જ્યારે બીજા તત્વો, મને આળસ આવતી હોય, આ તે, તો મારે આળસ ઉપર ક્રોધ કરવાનો છે, એને ભગાડવાની છે. કે હું ક્રોધ કરીને પછી ક્રોધને પણ પાછો છોડી દેવાનો છે. ક્રોધને લઈને પાછા નાકના ટેરવા ચડી ગયેલા હોય ને ભવા ચડી ગયા હોય, એવા ક્રોધની જરૂર નથી 24 કલાક. એટલે છોડી દેવાનો. એટલે કીધું કે આ ક્રોધ, એ પણ ક્રોધનો મારે કેવી રીતે ઉપયોગ કરવો, અને એ ક્રોધ મટાડવો એટલે તરત જ ઉદાન વાયુને છોડી દેવાનું. આકાશ તત્વને પ્રાર્થના કરી દેવાની, હમણાં તું ઊભું રહી જા, અને ઉદાન વાયુને એનાથી છૂટો પડી દો એટલે ક્રોધ શાંત પડી જશે. આ રીતે ઉદાન વાયુને વધારો એટલે ક્રોધ આવશે. કારણ તો લડવા માટે ક્રોધ જોશે. આ જે સૈનિકો છે એ ત્યાં લડવા માટે, ચાઇનાની સરહદ હોય, પાકિસ્તાનની સરહદ હોય, બીજી કોઈ સરહદ ઉપર આતંકવાદીઓની હારે કાશ્મીરમાં લડવાનું હોય, ત્યારે જો એ ક્રોધને ધારણ ઉદાન વાયુ જેટલો વધારશે ને, ત્રાસવાદીઓ અથવા સામેના સૈનિકો કરતા ઉદાન વાયુ આપણો વિશેષ હશે ને, આકાશ તત્વ હશે, તો આપણા સૈનિકો જીતીને જ આવશે. તો આ હોતી એની જો આ ટ્રેનિંગમાં લઈ લઈએ તો એ હારશે નહીં, એની બહુ તાકાત વધશે. આ સમજો. આ ટ્રેનિંગનો જે આ લોકો વિષય લે છે, એમાં એ ગમે જે ટ્રેનિંગ આપે છે, એની કવાયત કરાવે છે, એની એક્સરસાઇઝ કરાવે, એને દોડાવે છે, એને પુષ્કળ પરસેવો વાળે છે, એની અંદર ઉદાન વાયુ જ વધારે છે. ઉદાન વાયુનું પ્રમાણ આકાશ તત્વમાં ઉદાન વાયુ ઘુસાડી દે છે. એટલે એને એટલો બધો પેલો પાવર આવે છે, એ કોઈ પણ પોતાના મોતને નથી જોતો, એ બીજાને મોત, એટલે એ બીજે જીતીને આવે છે. હવે જો કોઈ સીધી જ ઉદાન વાયુની કોઈ પ્રક્રિયા આવડતી હોય અને એ સૈનિકોને શીખવાડવામાં આવે તો આપણા સૈનિકો જેવા બીજા કોઈના સૈનિકો જ ન થાય. એ જ ઉદાન વાયુ આપણા શરીરની અંદર જ્યારે વિષાણુઓ બધા રોગના ફેલાઈ જાય તો આ ઉદાન વાયુ આપણે વધારતા આવડી જાય. અને એની અંદર અહંકાર તત્વ, કે એ તો વિષના જે તત્વો છે એને એ જ બહાર કાઢી નાખે, એ મારી નાખે, એ બહાર કાઢી નાખે. પછી પાછા એ વધી જાય એટલે પાછા રોગ આપને કરે. કારણ કે એને કીધું પ્રતિકારક શક્તિ વધી જાય, એ નુકસાન કરે. ત્યારે ઉદાન વાયુને પાછું હંકેલતા આવડવો જોઈએ. એટલે નકર પછી આ જ પાછા જે સૈનિકો ત્યાં લડે છે એની અંદર એટલી બધી તાકાત આવી ગઈ, એ પ્રજાને હોતી દુઃખી કરે. પછી જે પોલીસ વાળો ચોરને પકડી શકતો હોય, એ પ્રજાની આગળથી લાંચ હોતી લઈએ કે એને દુઃખી હોતી કરીએ કે ખોટા નહીં પકડી લે, એવું પણ કરે. એટલે એને કીધું ઉદાન વાયુ ક્યારે ઉપયોગ કરવો આકાશ તત્વની સાથે, અને ક્યારે એમાંથી છૂટવું. આ જો કોઈને પ્રક્રિયા વ્યવસ્થિત આવડતી હોય, એ આવડે એને જ તે જે અંશે થયો હોય, એને આ ક્રોધ ઉપર નિયંત્રણ આવે. ચોથું છે ગત આકાશ તત્વ અને વાયુ તત્વનો વ્યાન વાયુ. એ મોહ. વ્યાન વાયુ એટલે વાયુ તત્વનો છે, એની અંદર મોહ રહ્યો છે. વાયુ વાતો હોય ને તો એની અંદર વ્યાન વાયુ એનો છે. એટલે એ શું કરે છે, સુગંધ અને દુર્ગંધને એને થોડે સુધી સાથે લઈ જાય. મોહ છે, થોડે સુધી દુર્ગંધ. કે મોહ છે એ શું કરે છે કે જેમાં મોહ હોય ને એને આપણે સાથે રાખીએ, પછી મોહ આપણો પૂરો થઈ જાય. મોહ અમુક સમયે પૂરો થઈ જાય. કે પ્રેમ નથી મોહ. એ પ્રેમ છે તો કોઈ પણ ક્રિયા વગર એ સાથે ને સાથે, એમાં વચ્ચે ક્રિયા આવી ગઈ તો એને વાંધો નથી. મોહની અંદર કોઈ આશા છે, એ ક્રિયા માટે જ મોહ છે.
કે મને આ પૈસા આપશે. એ પછી મોહ છે, એની વાહે કંઈક ને કંઈક આશા છે એની. એ જ્યારે મોહ છે એ વ્યાન વાયુનું છે અને ગત આકાશ તત્વનો છે. તો આ જગ્યાએથી આપણે મોહનો ઉપયોગ કરી અને એને મટાડી પણ શકીએ. હવે મુખ્ય વસ્તુ છે ગત આકાશ તત્વ અને આકાશ તત્વનો સમાન વાયુ એ ભય છે. સંસારની અંદર ભય જેવી કોઈ મોટી વસ્તુ નથી. સંસારમાં ભય જેવી કોઈ ભય મોટામાં મોટો છે મૃત્યુનો ભય. અને ભય કોઈને પણ છે એ ભયથી તમે છે એ ભયથી આધીન કરી શકો કોઈને પણ. આ ભય છે એ પહેલાને મારો ને એની કરતાં એનો ભય બતાવો ને એનાથી વધારે એને ડર લાગે. કોઈને તમે મારો હોટી, પણ સોટી મારીશ એવો જો એને ભય દેખાડો તો એનાથી એને જે ડર છે ડર કે એ અંદર ઉતરે છે. એટલે સોટી મારવા કરતાં ભય. આ લોકો જે રાજકારણી હોય ને અથવા જે રાજનેતા હોય ને એ એવી રીતે પ્લાનિંગ કરતા હોય કે ભય ઊભો કરે. ભય ઊભો કરે એટલે નિયંત્રણ મારે. એના માટે પછી દંડ કરવાની બહુ ભય એવો ઊભો કરે કે આ આટલી એટલી કલમ છે, આ છે, એટલે ઓલો એમનેમ જ મૂંઝાઈ જાય. અને મૂંઝાઈ જાય એની અંદર ભય ઉત્પન્ન થાય એટલે અમુક કાર્ય ન કરે. 2000નો દંડ આવે છે એ કે એરપોર્ટ રોડ ઉપર તમે 60થી વધારે ચલાવો તો એની હું નાખ્યું ભય. બધાને તો રોકવા ગયા નહીં ને. તો એને કીધું આ તમે ભય ક્યાંથી કાઢ્યો? ગત આકાશ તત્વ અને સમાન વાયુ એની ભેગો કરી લીધો છે. અને કીધું કેમેરાવાળાને સામે બેહાર દો કે. પછી આ લોકો ચોકીદાર, આપણે લગ્ન પ્રસંગમાં જાય એટલે મોટા લગ્ન સારા કરે એટલે બીજા કોઈ જમવાવાળામાં આમાં ને એમાં ઘૂસી ન જાય હોટલમાં ને એનું. એટલે બહાર પેલો બંદૂક લઈને કે લાકડી લઈને ઊભો હોય એના કપડામાં, ચોકીદાર છે કે એના આપણે આને શું કહે છે કમાન્ડો, આ બાઉન્સર, એ ઊભા છે. હવે એના શરીર બરીર આ તે ઉષ્ટપુષ્ટની હોય, અંદરથી તાકાત છે કે એ ખબર ન પડે, પણ એને જોઈને એના ભયથી પેલો ભાગી જાય. આ બધું કારણ છે કે કોઈને નિયંત્રણમાં રાખવા તો એને ભય બતાવવો પડે. ભાઈ આ કલમ છે કે આ છે, બધાને ભયના કારણે નિયંત્રણમાં રાખી શકાય. હવે આ એક જ એવો અંશ છે, જો અંશે થાય તો એ ભયને જીતી જાય, અભય થઈ જાય. અભય છે એ જ આપણું સ્વરૂપ છે. અને ભય જ્યાં લાગે છે એ આપણા સ્વરૂપથી જુદી વસ્તુ છે. જ્યારે હું ભયને માનું, અભય છે એને પછી બધી જ વસ્તુઓ એવી ગોઠવાયેલી આવે કે એને ભય લાગવાનું કોઈ કારણ જ રહેતું નથી. અભય થઈ ગયો કારણ કે ભયને હવે સ્વીકારતો નથી. અને ભયને સ્વીકારતો નથી. આકાશ તત્વને સમાન વાયુ છે એનો ઉપયોગ કરે છે, પણ એ છે એ પોતે નથી સ્વીકારતો એને. એટલે ભયને બાદ કરી નાખે. આવી રીતે આકાશ તત્વનું જે મૂળ ભય છે એ મૂળ ઘર છે. અહીંથી ભય ઉત્પન્ન થયો છે. અને ભય ઉત્પન્ન થવાથી મોહ ઉત્પન્ન થયો છે. મોહમાંથી ક્રોધ આવ્યો છે. ક્રોધમાંથી કામ આવ્યો છે. કામમાંથી લોભ આવ્યો છે. અને આ રીતે એમ ગીતામાં એવું કીધું છે કે આ જો વસ્તુને બરાબર ધ્યાનમાં ન રાખવામાં આવે તો બુદ્ધિનો નાશ થાય છે. આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. આનાથી પછી બુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. એમાં નાશ થાય છે. હા, એટલે પોતાનો આપણે નાશ નથી કરવાનો. આપણું સ્વરૂપને આપણે જગાડવાનો છે. પોતાનો નાશ કરનાર છે. તો આ બધી વસ્તુનો જો દુરુપયોગ કરીએ તો પોતાના સ્વરૂપનો નાશ થઈ જાય છે. અને આનો જ સદુપયોગ કરીએ, એની ઉલટ ક્રિયા બરાબર આવડી ગઈ તો છે એ આપણું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અને જેમ છે એમ મળે છે આપણને, અદબદ નહીં. હવે 10માં બી વિભાગ, આ એ વિભાગ હતો. બી વિભાગ, ગત આકાશનો સમાન વાયુ બીજા તત્વો સાથે ભળે ત્યારે ગત આકાશનો ભળે ત્યારે શું થાય છે? તો ગત આકાશનો સમાન વાયુ પૃથ્વી તત્વ આરે ભળે ત્યારે શું થાય? રૂવાડાનું કામ છે. આપણે રોમ, રૂવાડાનું કામ શું છે? આપણે વાળનું કાર્ય શું છે? આપણે વાળ છે ને એ આપણે હું મેસેન્જર પણ છે. આપણા રૂવાડા છે એ એટલી સૂક્ષ્મ સંવેદનાઓ જે આકાશની અંદર છે એને એ આપણા શરીરની અંદર લાવે છે. અને આપણી સૂક્ષ્મ સંવેદનાઓ છે એ આકાશની અંદર ભેળવે પણ છે. આ રૂવાડાનું કામ છે. જેમાં વનસ્પતિના પાંદડા એ શું કરે છે? તો કે એ પાન છે એ હવામાંથી ઓક્સિજન પણ ખેંચે છે, કાર્બન ડાયોક્સાઇડ ખેંચે છે. અને પાછો પોતે જે શ્વાસ છોડે છે, હવા છોડે છે, એ આકાશને આપે છે.
આ વૃક્ષો આ પૃથ્વીના વાળ છે. એ વૃક્ષ આને સજીવન રાખે છે સંવેદનાથી. વાળની અંદર વિશેષ સંવેદનાઓ છે જે ચામડી કરતાં પણ સૂક્ષ્મ છે. એ સંવેદનાઓ ઓરાની અંદર હોય છે. ચામડીને અડી એની પહેલા કોઈને આમ ખાલી ઉપરથી છે તેમ કરજો તમે તો એ ઓરાની અંદર જો વાળને છે તેમ જો ટચ થઈ જાય ને એની જે સંવેદના છે ને એ ગજબની હોય. આ સણમ જો ને આમ ઘણી વખત હાથ ફેરવતો હોય તો એ જે સંવેદના છે એ ગજબની હોય. તો વાળ છે એ સંવેદનાનું મૂળ કારણ છે. સંવેદના શરૂ થઈ કારણ કે એ પૃથ્વી તત્વ છે અને એમાં સમાન વાયુ લાગે છે એટલે જે સંવેદના શરૂ થઈ એ વાળથી શરૂ થઈ છે. ગત આકાશ તત્વનો સમાન વાયુ અને જળ તત્વ એનાથી શું થયું? લાળ. પાચન માટે આપણે જરૂરી છે લાળ. લાળ ન હોય, લાળ ગ્રંથિ ન હોય તો આ જે ખોરાક છે એ પચાવે જ કોણ? કેટલી સરસ રચના. ખાલી તમે વિચાર કરો, દાંતની અંદર એવી નસો ગોઠવી દીધી કે એની અંદર રોજનું માસી લાળ ગ્રંથ, આપણે લાળ તંત્ર વાંચતા હતા ને ત્યારે પાચન તંત્રની અંદર, તો કે લાળ ગ્રંથિમાં 3 પ્રકારની જગ્યા છે કે 3 જગ્યાએથી ઉપરથી, નીચેથી અને પેલે જીભની નીચે. હા, તો એ જે ગ્રંથિ છે એની અંદરથી લાળ નિરંતર નીકળ્યા કરે અને એ નીકળ્યા કરે તો એ કે દિવસની છે એ 1.5 થી 2 કિલો લાળ નીકળે. 2.5 કિલો, 1.5 થી 2.5 કિલો લાળ છે એ. એટલી તો લાળ આપણે અંદર ઉતારીએ છીએ. આ લાળ છે એ જ આપણું અંદર પચાવે છે, એ રસ બનાવે છે, એ બધા તત્વોને જુદા પાડે છે. હાડકાને હાડકાની રીતે લે, ચામડીને ચામડીની રીતે, માંસને માંસની રીતે, વાળને વાળની રીતે. તો લાળનું કામ કેટલું સરસ રીતે છે લાળ ગ્રંથિનું. તો એની અંદર એ રીતે ગત આકાશ તત્વ અને જળ, આકાશ તત્વનો સમાન વાયુ અને જળ તત્વ છે. હવે દવાઓ હોય તે લાળ ગ્રંથિની કોઈને તકલીફ હોય તો આ દવાઓ જેની અંદર ઔષધિના ગુણધર્મો આમાં હોય એની જો કોઈ દવા બનાવે તો લાળની જે સમસ્યાઓ હોય આ તે તો એ પણ એકદમ મોઢું હુકાતું હોય, બીજી તકલીફો હોય તો એ બધી એકદમ સરસ રીતે આનો રોગ મટાડી શકે. હવે ગત આકાશ તત્વનો સમાન વાયુ અને અગ્નિ તત્વ, એમાં હું આપણે લખ્યું છે આળસ, કારણ કે નિદ્રા હતું એને આળસમાં ફેરવી નાખ્યું. તો અગ્નિ તત્વ શું કરાવે છે? આળસ લાવે છે. બરાબર. અને આ સમાન વાયુ છે એટલે એ સમાન વાયુને બંને ભળે છે એટલે આળસ ઉત્પન્ન થઈ છે. આળસને ભગાડ્યું હોય તો આને બ્રેક કરી નાખવાનું તો આળસ ભાગે. પણ આળસની જરૂર હોય ત્યારે આળસ લાવવી એટલે જેથી કરીને શરીર છે એને આરામ પણ મળે. જરૂરિયાત છે ને જે સાધનો છે એ વાપરી તો એને પછી તમારે થોડી, તો આ બધું બનાવવામાં આવ્યું છે એટલે એની વાહેની એની ગણતરી છે. જે ગણતરી એની બનાવ્યું છે એ ગણતરીને આપણે જાણી જઈએ તો સરસ રીતે આનો ઉપયોગ કરી શકીએ. મારો ફોન ધારો કે છે તો જે ગણતરી એની બનાવ્યો છે એ બધા જ ફંક્શનો મને બરાબર વાપરતા આવડી જાય તો મને કેટલી મજા આવે. આમાં હું 2-5 વસ્તુ વાપરી શકીએ છીએ આપણે, બીજાની વાપરવાની અમને ખબર જ નથી કેટલું આપ્યું છે. આપણે પહેલાં છે એ આમાં ગુજરાતીનું હિન્દી કરતા તો બુકની અંદર લખતા તો એમાં હિન્દીમાં સમાનાર્થી ગુજરાતીના શબ્દો કયા છે એ ગોતવા માટે ગૂગલ ઉપર જાય. આપણે કોઈ એવો સમાનાર્થી શબ્દ ગોતવો હોય કે આવજો તો એ હિન્દીમાં શું કહેવું તો એની હિન્દીમાં ગોતવા જાય તો ગૂગલ ઉપરથી આપને છે એ શબ્દ મળે હિન્દીના. પણ હવે એને ખબર પડી કે આની અંદર જ લખી નખાય છે એટલે એની ગુજરાતીનું હિન્દી એ ફોનની અંદર શરૂ કરી દીધું. તરત જ હિન્દી થઈ જાય એટલે વારે ન લાગે. ભૂસું કારવું આ તે કોઈ બુકે બગડે નહીં, કોઈ ચોપડાએ બગડે નહીં. ને પાછું એ જ્યાંથી તમે મૂકેલું હોય ત્યાં એમનું પડ્યું રહે. જ્યારે ચાલુ કરો ત્યારે પાછું તો એક આખી ઓલી છપ્પા ને અષ્ટપદા છપ્પા એ આપણે છે એ ગુજરાતીનું હિન્દી કરી શક્યા. અત્યારે આપણે આ જે બુક છે જ્ઞાન વિજ્ઞાન બુક તો એનું અત્યારે હિન્દી આપણે કરી રહ્યા છીએ. તો કે જે તત્વો છે એની બરાબર સમજ હોય એવી રીતે એની જેમ બનાવે છે એ જ પ્રમાણે ઉપયોગ કરતા જ્યારે આપણે આવડે તો આળસનો પણ ઉપયોગ કરતા આવડશે. આપણે વિરુદ્ધ તત્વોનો પણ ઉપયોગ કરતા આવડશે. આ લોકો આ જે મળ તત્વ જે બધું નીકળે જે છાણ ને આ તે એને સરસ રીતે ખેડૂતો છે એ ખાતર બનાવી નાખે અને ખાતર પૂરીને એ જે વૃક્ષો છે છોડ છે એને એ
હુષ્ટપુષ્ટ કરે અને વિશેષ પ્રકારમાં એની ઉપજ લાવે. તો ઉપયોગ કરતા આવડે તો લાવીએ ને આપણે. તો એવી રીતે ઉપયોગ તત્વનો કરતા જે કર્તાએ બનાવ્યા છે એ શા માટે બનાવ્યા છે, એની લેન્થ લાઈન, એની સમજ, એની સાથે મારી સમજ કેવી રીતે મેળવવું. આ સમજ મેળવતા મારી સમજની અંદર જ વધારો થઈ જશે અને એ સમજથી મારી સમજ છે એ હું કોણ છું ત્યાં સુધીની સમજ આવી જશે. એટલે એ સમજ આપણે ગયા. હવે કીધું ગત આકાશ તત્વનો સમાન વાયુ, એ વાયુ તત્વ હારે મળે ત્યારે શું થાય? પ્રસરણ, ફૂલવું, વિકાસ થવો, ફેલાવવું. ફૂલવું, ફેલાવવું, વિકાસ થવો, મોટાઈ ધારણ કરવી, એ બધું જ પ્રસરણની અંદર છે. પ્રસરણની અંદર ખાલી નસો નાડીઓ નથી ફૂલતી, શ્વાસ લઈ તો નાક નથી ફૂલતું, આ જે આપણે શ્વાસ નળી એ જ નથી ફૂલતી, આપણું આપણે બોલી છીએ તે મુખ નથી ફૂલતું, ખાલી હૃદય, ફેફસા, આ તે આંતરડા, એ બધું જે પ્રસરણ થવાનું કાર્ય છે એ નિરંતર પ્રસરણ અને સંકોચન થયા કરે છે, એટલે પ્રક્રિયા થયા કરે છે. એમ મનુષ્યનો પ્રભાવ પણ પ્રસરણ પામે છે. આપણો જે સ્વભાવ છે, આપણી સમજ છે, આપણી જાણકારી છે, એવી રીતે ભાઈ મુંબઈની અંદર આ ડૉક્ટર છે એને તમે મળો એમ, એનો જે પ્રતિષ્ઠા છે એનું પણ પ્રસરણ થાય છે, પ્રભાવનું પણ પ્રસરણ થાય છે. પ્રસરણનો તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થ હશે કે પ્રસરણ ક્યાં સુધી થવું જોઈએ? અંશને અંશી સુધીનું પ્રસરણ થઈ જવું જોઈએ જાણ સાથે. આજે અમુક લોકો હોય તો અત્યારે નરેન્દ્રભાઈ જ્યારે નાના હશે 8-10 વર્ષના, તો એનું પ્રસરણ ક્યાં સુધીનું છે? એના કુટુંબ સુધીનું. હવે એ જ નરેન્દ્રભાઈ મોદી, એ વડાપ્રધાન છે આખા દેશ સુધી, હવે આખી દુનિયાની અંદર એનું પ્રસરણ છે. હવે આ ચંદ્ર ઉપર યાન ઉતરશે તો ત્યાં હોતી પ્રસરણ શરૂ થઈ જશે. એ ગત આકાશ તત્વ અને વાયુ તત્વનું પરિણામ છે પ્રસરણ થવું, એ ફેલાવો થઈ જવું. પ્રતિષ્ઠા સુધી બધું ફેલાય છે, આપણા વિચારો પણ ફેલાય છે, આપણી સત્તા પણ ફેલાય છે. આ બધું જે ફેલાવો થાય છે, પ્રસરણ થાય છે, પસાર થાય છે, જે એ બધું ખાલી સ્થૂળ નથી હોતું. આપણી બુદ્ધિ છે એ તે ટૂંકી હોય એનું પણ પ્રસરણ થાય, એ ઘણાને સમાવી વ્યક્તિ હોય. જ્યારે અમુક વૈજ્ઞાનિકની બુદ્ધિ એટલી મોટી થઈ જાય કે એની નીચેના બધા વૈજ્ઞાનિકો એની અંદર સમાઈ જતા હોય, એની બુદ્ધિ એની અંદર આવી જાય, એવો ફેલાવો કરે એ પોતાની બુદ્ધિનો, પોતાના મનની કલ્પનાનો એવો ફેલાવો કરે કવિઓ કે એની નીચેના કવિઓ પછી એને ભજતા હોય. સંગીતકાર એવો ફેલાવો, નૃત્યકાર એવો એની કળાનો ફેલાવો કરે કે નીચેના એને માનતા એની સલાહ લેવા આવતા હોય. એવી રીતે સામાન્ય ડૉક્ટરો વિશેષ ડૉક્ટરની સલાહ લેવા છે, કારણ કે એવું પ્રસરણ એની કર્યું. પણ એનું પ્રસરણ આટલું બધું પ્રસાર થયું એનું કારણ શું? એ તો કયો આમ નહીં કે ગત આકાશ તત્વનો સમાન વાયુ અને વાયુ તત્વ, કારણ કે વાહ વેગે વાતો જાય છે. આપણે કહીએ વાહ વેગે વાતો જાય, ચારે બાજુ ફેલાય છે. સારી વાતો વાહ વેગે ફેલાય, અને મોળી અફવાઓ કેવી હોય, એમાં અફવાહ લખ્યું છે. અફવાહ કેવી રીતે કે અહીંયા આમ થઈ ગયું, આમ થઈ ગયું. હમણાં પેલા કોરોના વખતે કેટલી અફવાઓ આવે, તો એ અફવાઓ આ વાયુ છે એ બધું ફેલાવે છે. એ અફવાય ફેલાવે છે, પ્રતિષ્ઠાએ ફેલાવે છે, શરીરને ફૂલાવે છે, વિકાસ ઘરનો પણ કરે છે. 2 બેડરૂમનું ઘર છે, 4 બેડરૂમ સુધી આપણે લઈ જાય છે. આ બધો જ પ્રસરણ છે, પસારો છે, જે કાંઈ છે એ બધું જ આ જગ્યાએથી થાય છે. આ પસારો છે, આ ક્રતનો એક પ્રસારો કર્યો છે. આપણે એના અંશ છીએ, આપણે આ અંશનો આપણે પસારામાં જ છીએ બધા. તો જે આપણે પ્રસારો, આપણો જે વૃત્તિનો પસાર ક્યાં સુધી કરવાનો? લોકોને ખેંચવા માટે નથી કરવાનો, કર્તાની સાથે એકતા કરવા સુધી, ત્યાં સુધી ફેલાવવું જોઈએ. કરોળિયો એની લાળનો ફેલાવો ક્યાં સુધી કરે? તો કે ઝાડવા ઉપર 10-15-20 ફૂટ ઉપર હોય ત્યાંથી નીચે સુધી આવી જાય ત્યાં સુધી એની લાળનો ફેલાવો કરે. એ ફેલાવો કરવાની વાહેનો આશય જ એવો છે કે એ પાછો જ્યારે એના ઘરમાં જવું હોય ત્યારે એ જ લાળને પકડીને પોતાના ઘરમાં જઈ શકે. આ રીતે પ્રસરણ એ એક પ્રકારની પ્રકૃતિ, એનો વિચાર કર્યો. એટલે આપણે આજે 8, 9 અને 10માં A અને B એટલું આ ગત આકાશ તત્વનું વાંચ્યું. ગત આકાશ તત્વ હજી આગળ એક ક્લાસ લેવો પડશે, કારણ કે ત્યારે આ વ્યવસ્થિત રીતે
સ્પષ્ટ થશે. 11 માંથી બાકી, બરાબર? 10 સુધી વાંચ્યું. કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. જે મહારાજ ધર્મકુમાર કી જય.